હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાંબુની ચાટ બનાવવાની છે. તો સૌથી પહેલાં જાંબુ લઈ લીધા છે, વોશ કરી લેશું. હવે આપણે અંદર પાણી નાખું છું. આપણે સરસ મજા જાંબુ પાણી રેડી છે અને ધોઈ લેવાના છે. આજે અમે વાડીએ આવ્યા છીએ. વાડીએ સરસ મજા જાંબુ તોડી અને આવી રીતે ધોઈ લીધા છે. મસ્ત કોયલ બોલે છે. સાંજનો સમય છે. આપણે જાંબુ બધા આવી રીતે લઈ લઈશું. પણ જાંબુની આપણે ચાટ બનાવવાની છે. જાંબુ ધોઈ લીધા છે. વાટકાના અંદર આપણે જાંબુ નાખી દેવાના છે. પછી આપણે અંદર મીઠું નાખવાનું છે, અડધી ચમચી. ચાટ મસાલો અડધી ચમચી. 1 ચમચી લાલ મરચું. ફ્રેશ કૂટેલું ધાણા જીરું. હવે લીંબુ. એકદમ એટલી મસ્ત ચાટ લાગે છે ને. તમે 1 વર્ષનું જે પણ ખાધેલું હોય પેટના અંદર, તમે આ ચાટ ખાઓ ને, વર્ષનું ખાવાનું તમને ગમે તેવો કચરો ખાધેલો હોય તો જ્યારે જાંબુવાળું ખાઓ તમે તો તમને સરસ મજાનું પચન થઈ જાય. વર્ષના અંદર ક્યારે બી તમે કંઈ પણ ખાધેલું હોય, બહારનું ખાધેલું હોય તો ગડબડ હોય પેટના અંદર, આંતરડાના અંદર, તમે આવી રીતે લીંબુનો ઉપયોગ કરી અને ચાટવાળું ખાઓ જાંબુ તો તમને ઘણો બધો ફરક પડી જાય પેટના અંદર. બહુ સરસ રહે. હવે આપણે આને ઢક્કણ નાખી દેવાનું છે. મિક્સ મિક્સ મિક્સ. જાંબુની ચાટ બની રેડી થઈ ગઈ છે. અમે ઘરેથી આવી રીતે એક ડીશ લાવ્યા છીએ. ડીશના અંદર આપણી જાંબુની ચાટણી કરું છું. બહુ જ મસ્ત બની છે. જાંબુની ચાટ બની રેડી થઈ ગઈ છે. મિત્રો, અમારી વિડીયો સારી લાગી તો પ્લીઝ અમને લાઈક કરજો. આજે આવ્યા હતા વાડીએ, સરસ મજાની જાંબુની ચાટ બનાવી છે. આવી જ મજેદાર રેસીપી સાથે મળીશું. મિત્રો, આપણે સરસ મજાનો ખેતરી આવે વિડીયો બનાવ્યો. બહુ જ મજા આવી. ખેતરનું એકદમ નેચરલ બધું સરસ જોવાનું હતું, જોયું અને વિડીયો બનાવ્યો. અને વિડીયો સારી લાગી પ્લીઝ અમને લાઈક કરજો, દોસ્તોને શેર કરજો. અને આવી જ મજેદાર રેસીપી કાલે મળીશું. ઓકે, બાય બાય. જય શ્રી કૃષ્ણ.